આજવા રોડ એકતાનગરમાં PCR વાન પર પથ્થરમારાનો મામલો, ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન, મુસ્લિમ સમાજના કેટલાક યુવાનો ઝઘડતા હતા. પોલીસને જાણ થતાં બાપોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઝઘડતા યુવાનોએ PCR પથ્થરમારો કર્યો. બાપોદ પોલીસે સરકારી વાહનોને નુકસાન કરવા બદલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 7 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર એકતાનગર વિસ્તાર છે, ત્યાં એક જ કોમના લોકો અંદર ઝઘડેલા હતા, જેમાં 2 સગીર છોકરાઓ રોજો છૂટ્યા બાદ એ લોકો અંદર કંઈક ઝઘડ્યા અને એના કારણે એમના બંને પરિવાર પણ સામસામે ઝઘડવા માંડ્યા, જેના કારણે PCR વાન ત્યાં ગઈ ત્યારે એ લોકો ત્યાં ઝઘડતા હતા અને PCR વાન જ્યારે એમને ઝઘડા છૂટા પાડવાની કાર્યવાહી કરતી હતી ત્યારે PCR વાન પર પણ એક પથ્થર પડેલો છે અને PCR ગાડીને નુકસાન થયેલું છે, કાચને નુકસાન થયેલું છે, જે અંતર્ગત તમામને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને રાઉટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સરકાર તરફે ગુનો દાખલ કરેલો છે, ફરિયાદી પોલીસ બનેલી છે. આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. કેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે? કયા કલમો મુજબ? કુલ 11 આરોપીને અટક કરવામાં આવેલા છે, જેમાં રાઉટિંગનો ગુનો દાખલ કરેલો છે અને સાથોસાથ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, જે પોલીસની ગાડીને નુકસાન થયેલું છે, અંતર્ગતની કલમ પણ નાખવામાં આવેલી છે. આરોપીઓમાં કોઈ સગીર પણ હતો એવી વાત સામે આવી? જે સગીર છે એને સગીર અને ફક્ત આપણે જે કાર્યવાહી કરવાની છે જુનિયર જસ્ટિસ એક્ટ મુજબની, એ મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે. સમગ્ર મામલાની શરૂઆત કઈ રીતે થઈ? શરૂઆતમાં 2 સગીર છોકરાઓ રોજો છૂટ્યો બાદ બંને સગીર છોકરાઓ સામસામે રહેતા હતા અને એ લોકો કોઈક ચેન કે લોકેટની બાબતે, પહેરવા બાબતે ઝઘડો થયો હતો અને એ બાબતે જ મોટું સ્વરૂપ ધારણ કરતા બંનેના પરિવારો પણ અંદર ઝઘડવા માંડ્યા હતા.